નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધડકા ગામ પાસે એસટી બસ પલટી ખાઈ જતા 7ના મોત, 35 ઉપરાંત ઘાયલ। મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી। વારંવારના અકસ્માતના પગલે માર્ગ સલામતી માટે ખાસ માર્ગદર્શિકા બહાર પડાશે। વલસાડ જિલ્લાનો તિથલ બીચ બનશે દેશનો સર્વપ્રથમ ડિસેબલ ફ્રેન્ડલી બીચ। છેક સમુદ્ર સુધી જવા ખાસ રેમ્પ સહિત દિવ્યાંગો માટે હશે તમામ સુવિધાઓ। મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે બીચ નવીનીકરણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત। છેલ્લા દિવસોમાં સતત ધુમ્મસ અને ભેજને કારણે દક્ષિણ ગુજરાતમાં આંબાના પાકને નુકસાનની ભીતિ। મોંઘી જંતુનાશક દવાઓના ઉપયોગથી મંજરી બચાવવાના ધરતીપુત્રોના પ્રયત્નો, તો અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં અનુકૂળ હવામાન વચ્ચે આંબે મોર બેસતા મબલખ ઉત્પાદનની આશા। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના શિખરને સ્વર્ણમય બનાવવા અમલી ઓનલાઈન ગોલ્ડ ડોનેશન સ્કીમ હેઠળ વધુ 9 કિલો સોનું મળ્યું। સ્વર્ણમય શિખરની કુલ 61 ફૂટની કામગીરી પૈકી 43 ફૂટની કામગીરી પૂર્ણ કરવામાં વપરાયું 85 કિલો 72 ગ્રામ સોનું। મુંબઈમાં મેક ઇન ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સ્વીડન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રીઓ સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। 190 ઉપરાંત કંપનીઓ અને 60 દેશોના 5000 પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ। પાકિસ્તાનને 8 F-16 યુદ્ધ વિમાનો વેચવાના અમેરિકાના નિર્ણય પરત્વે નારાજગી નોંધાવતું ભારત, અમેરિકન રાજદૂત રિચર્ડ વર્માને સમન કરી વિદેશ સચિવે દર્શાવ્યો વિરોધ। સમાચાર વિગતવાર જોઈએ। નિર્માણ ક્ષેત્રે દેશની ઉપલબ્ધિઓને વૈશ્વિક ફલક પર રજૂ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં મેક ઇન ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રધાનમંત્રીએ MMRDA ગ્રાઉન્ડ બાંદ્રા કુર્લા પરિસરમાં મેક ઇન ઇન્ડિયા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। તેમની સાથે સ્વીડન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી તેમજ દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 49 દેશોના સરકારી પ્રતિનિધિ મંડળો ઉપરાંત 68 દેશોના વ્યવસાયિક પ્રતિનિધિ મંડળો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીઓ સહિત 190થી વધુ કંપનીઓ અને 60 દેશોમાંથી આશરે 5000 જેટલા પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે। ભારતીય અર્થવ્યવસ્થા હાલ વેગમાં છે। બ્રિક્સ દેશોમાં 7%થી વધુ વૃદ્ધિદર ટકાવી રાખવામાં સક્ષમ છે અને દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ 38% જેટલું વધ્યું છે। એવામાં મેક ઇન ઇન્ડિયા સપ્તાહ દરમિયાન 4 લાખ કરોડ રૂપિયાના રોકાણ મેળવવાનું લક્ષ્ય છે। આ પૂર્વે પ્રધાનમંત્રીએ 24 વર્ષ જૂની બોમ્બે આર્ટ સોસાયટીના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીએ કલાને એક અલગ પરિભાષા આપી હતી અને કહ્યું કે કલા પર કોઈ રોક કે સીમા ન હોવી જોઈએ। ઓબામાની સરકારે લગભગ $70 કરોડ 8 F-16 યુદ્ધ વિમાન પાકિસ્તાનને વેચવાની ડીલ મામલે વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માને સમન કરાયા હતા। સાઉથ બ્લોક ખાતે રિચર્ડ વર્મા સમક્ષ વિદેશ સચિવ S જયશંકરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી। મહત્વનું છે કે અમેરિકાની રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોના વિરોધ છતાં અમેરિકાના ગૃહ વિભાગે પાકિસ્તાન સરકારને F-16 યુદ્ધ વિમાન બ્લોક 52 હવાઈ ઉપકરણ સાથે રડાર તથા અન્ય ઇક્વિપમેન્ટ્સ વેચવાની માહિતી આપી હતી। અમેરિકી સંરક્ષણ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વિમાનોને વેચવા પાછળનો ઉદ્દેશ્ય અમેરિકાની વિદેશ નીતિને વિસ્તારવાનો છે। સાથે જ આ વિમાન દ્વારા પાકિસ્તાનને વર્તમાન પરિસ્થિતિ અને આતંકવાદ સામે મદદ મળી શકશે। બીજી બાજુ ભારતે ઓબામા પ્રશાસનના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા આ ડીલને નિરાશાજનક ગણાવી છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પોતાના ટ્વીટ પર કહ્યું કે પાકિસ્તાનનો ગત કેટલાક વર્ષોનો રેકોર્ડ દર્શાવે છે કે તેઓ હથિયાર વેચવા લાયક દેશ નથી। તેથી અમે પાકિસ્તાનને F-16 યુદ્ધ વિમાન વેચવાના ઓબામા સરકારના નિર્ણયથી નિરાશ છીએ। મુંબઈ હુમલાનો તાજનો સાક્ષી બનેલો ડેવિડ હેડલી મુંબઈ હુમલા મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે। જુબાનીના 5મા દિવસે તેણે કબૂલાત કરતા કહ્યું કે તે મુંબઈ હુમલા બાદ લશ્કરના સાજિદ મીર સાથે સંપર્કમાં હતો। સાજિદ મીરે હેડલીને કહ્યું હતું કે લખવી અને હાફિઝ સહીદ સામે સક્રિય તપાસ થશે। તેમજ તેણે કબૂલ્યું હતું કે 2009માં રાજસ્થાનના પુષ્કર અને ગોવાની રેકી કરી હતી। સાથે જ તેણે પુણેના આર્મી સેન્ટરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેણે વિડીયો પણ બનાવ્યો હતો। આ મામલા સાથે જોડાયેલા ઓડિયો ટેપમાંથી હેડલીએ અવાજની ઓળખ પણ કરી લીધી છે।
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધડકા ગામ પાસે આજે એક એસટી બસ પલટી ખાઈ જતા 7 જણાના મરણ નીપજ્યા છે, જ્યારે 35 ઉપરાંત લોકો ઘાયલ થયા છે. બસ ઉપલેટાથી મહુવા જઈ રહી હતી ત્યારે લુવારા અને ગાધડકા વચ્ચે રેલવે ક્રોસિંગ પાસેના વળાંક પર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બાદમાં 108 એમ્બ્યુલન્સ વાહન, 2 જેસીબી સહિત બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ તથા રાહત કાર્ય શરૂ કર્યું હતું. બસમાં 65 મુસાફરો સવાર હતા. રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી અમરેલી જિલ્લા કલેક્ટરને બચાવ રાહત માટે તમામ મદદ કરવા આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે મૃતકોને પ્રત્યેકના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને સાવરકુંડલા તથા અમરેલીની હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. તેઓએ અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. આ ન થાય, ડ્રાઈવરો સ્ટ્રિક્ટલી કોઈ પણ કાયદા કાનૂનનો ભંગ ન કરે, ચાલુ બસે મોબાઈલ ઉપર વાતચીત ન હોય, સ્પીડ લિમિટથી વધારે સ્પીડથી ગાડીઓ ન ચલાવે અને સાથે સાથે કડકમાં કડક પગલાં લેવા માટે પણ ગંભીરતાપૂર્વક સૂચનાઓ અપાણી છે. હાલથી જ આ ડ્રાઈવરો કંડક્ટરોને યોગ્ય તાલીમ અને યોગ્ય સૂચનાઓ આપી અને એસટીમાં ફરી વખત આવું ન બને એ માટેની પણ ચિંતાઓ કરવામાં આવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ માટે એક અનોખો અભિયાનનો પ્રારંભ કર્યો. તેમાંથી પ્રેરણા લઈ રાજ્યના પ્રવાસન વિભાગે વલસાડના તિથલના બીચને વિકસાવવા નિર્ણય કર્યો છે. દેશનો આ પ્રથમ અને એકમાત્ર બીચ એવો હશે જ્યાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. ₹4.66 કરોડના ખર્ચે વિકસિત થનારા આ બીચની વિશેષતા એ રહેશે કે દિવ્યાંગ પણ છેક સમુદ્રના પાણી સહેલાઈથી પખારી શકશે. આ યોજનાની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ ગઈ. મોદીની બહુવિધ યોજનાને ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. તેમાંની એક યોજના છે તિથલનો દરિયા કિનારો. આ દરિયા કિનારો દેશનો પહેલો અને એકમાત્ર દરિયા કિનારો હશે જ્યાં દિવ્યાંગ પરિવાર છેક સમુદ્ર સુધી જઈ શકશે અને આહલાદક બીચનો નજારો માણી શકશે. છેક સમુદ્ર સુધી જઈ ચરણ પખાળવાના ઓરતા પણ તેઓ પૂરા કરી શકશે. આ માટે દિવ્યાંગો માટે ખાસ વોકવેનું નિર્માણ કરાશે. बीच में जो भी डेवलपमेंट है अप टू दरिया तक एक भी स्टेप्स नहीं है, सभी रैंप पे काम है, डिसेबल फ्रेंडली. 2 महीने पहले बड़ा प्रधान श्री ने दिव्यांग सब दिया था, तो दिव्यांगों के लिए ये बीच बिल्कुल एक्सेसिबल होगा. सुगम भारत अभियान के भाग के रूप में यहाँ एक भी स्टेप्स नहीं है. साइनेज मिलेगी, प्रॉपर लाइटिंग मिलेगी, टॉयलेट डिसेबल फ्रेंडली होगा, फूड कोर्ट में भी कोई स्टेप्स नहीं होगा. आप रैंप के साथ व्हील चेयर के साथ एक मानस दरिया तक जा सकता है, दरिया के पानी का मजा ले सकता है. અહીં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ પણ આવતા હોય પર્યાવરણને પણ સાનુકૂળ સુવિધાઓ ઊભી કરવાના પ્રયત્ન હાથ ધરાયા છે. આજે દરિયોને ડેવલપ કરીએ છીએ, હવે એ ડેવલપમેન્ટના અમે એન્વાયરમેન્ટલ રિજ્યુનેશન ઓફ તિથલ સીફ્રન્ટ આપ્યું છે. તો એનો મતલબ એ છે કે પ્રકૃતિને જ આગળ વધારવાનો છે. વલસાડમાં ઓલરેડી 180 માઇગ્રેટરી બર્ડ્સ અહીંયા આવે છે, તો એને જ એનહાન્સ કરવા માટે એ લોકોને જ અહીંયા એક જગ્યા આપવા માટે આખું બીચને આખું એક્ઝિસ્ટિંગ ટ્રીઝ છે એની સાથે સાથે અમે લોકો પ્રપોઝ ટ્રીઝ બી કેટલા બધા કરીએ છીએ. બીચની રમણીયતામાં વધારો થાય અને સહેલાણીઓને સહુલિયત રહે તે હેતુસર રાજ્ય સરકાર ₹4.66 કરોડના ખર્ચે તિથલ બીચનું નવીનીકરણ કરી રહી છે. રાજ્યના વનમંત્રી મંગુભાઈ પટેલે આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. અહીંના આકર્ષણમાં જોગર્સ પાર્ક, ફૂડ કોર્ટ, પાર્કિંગ, એમ્ફી થિયેટર જેવી વિશેષતાઓ ઉપલબ્ધ થશે. તિથલની દરિયા કિનારેની એક શોભામાં નવીન પીછું ઉમેરાયું છે કે જેના થકી આખા ગુજરાતના લોકો ગુજરાત જો આવે તો તિથલ આવવાનું પસંદ કરશે. આ તિથલ બીચ ઉપર હવે વિકલાંગ એટલે કે દિવ્યાંગ લોકો પણ મુક્ત રીતે હરીફરી શકશે અને તિથલ બીચ ઉપર ફરવાનો આનંદ લઈ શકશે. તિથલ ગુજરાત પ્રવાસન વિભાગનું એક ઉત્તમ ઘરેણું છે અને આ બીચનું નવીનીકરણ માત્ર પ્રવાસનને જ નહીં સહેલાણીઓ માટે પણ સુંદરતામાં 4 ચાંદ લગાવી શકશે. નવીન પટેલનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, વલસાડ. ગીર પંથકમાં આંબે મોર ખીલી ઉઠતા ગીર પંથકની રોનક વધી છે, તો આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં કેરીના પાક માટે વાતાવરણ વિલન સાબિત થયું છે.
એક જ રાજ્યના અલગ અલગ વિસ્તારના ખેડૂતો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં કેરીના કુલ પાકનો 60% ઉપરાંત પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે. અહીં 1 લાખ હેક્ટર જમીન પર આંબાનું વાવેતર કરાય છે. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી કેરીના પાકને ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં આંબાઓ આમ્ર મંજરીઓથી ભરાઈ ગયા છે, પરંતુ એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે મંજરીઓ કાળી પડી જવાની અને ખરી પડવાની સમસ્યા સર્જાતા 30થી 40% પાક ઓછો ઉતરવાની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. સતત 2 દિવસના ધુમ્મસના કારણે આ જે પરિસ્થિતિ પેદા થઈ એમાં ખેડૂતોને મોટા ભાગે નુકસાન જવાનું છે અને કેરીનો પાક તો હું એવું માનું કે કદાચ 50% કરતાં વધારે નુકસાન થવાની શક્યતા દેખાઈ રહેલી છે. નવસારી જિલ્લામાં આંબામાં મધ્યામહો, પનકથરી, ચીકટો, ભીંગડાવાળી જીવાત, પાનકોરિયું, ભૂરી છાર જેવા અન્ય રોગો આવી જતા ખેડૂતોએ હાલ મોંઘીદાટ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી મંજરી બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કૃષિ તજજ્ઞોનું માનવું છે કે જો ખેડૂતો પાક આવવાની શરૂઆતથી જ કાળજી લેતા હોય તો અનેક સમસ્યાથી બચી શકાય તેમ છે. છેલ્લા 10 દાડામાં જો ફૂગનાશકના સ્પ્રે ન કર્યા હોય તો એવા ખેડૂતોએ જાગૃત થઈ અને હેક્ઝાગોનાઝોલ અને અથવા સલ્ફર આ બંનેનું પ્રમાણ, હેક્ઝાગોનાઝોલ 1 લીટરમાં 1 ml પ્રમાણે અને સલ્ફર 2.5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે અને ખાસ કરીને સલ્ફરનો તડકામાં એટલે કે વધુ તાપ હોય એવા સમયે છંટકાવ ન કરતા બપોર પછી સાંજના સમયે છંટકાવ કરવાની જે ભલામણ છે એ અપનાવવી જોઈએ. તો આ બાજુ સૌરાષ્ટ્ર પર કુદરત મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં આંબાઓ પર મોટી માત્રામાં આમ્ર મંજરીઓ ફૂટતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ધારી વિસ્તારની નવી વસાહત, મોરજર, ગોવિંદપુરા, બોરડી, ગીગાસણ, વીરપુર વગેરે વિસ્તારોમાં પાંદડે મોહરના ઝુમખાઓ ઝૂલી રહ્યા છે. આ વર્ષે કેરીનો સારો પાક ઉતરવાની આશાઓથી ખેડૂતો હરખાઈ રહ્યા છે. આ વર્ષે બહુ સારું આવ્યું છે અને જો કોઈ નુકસાન ન થાય, વાવાઝોડા કે ઝાકળ મેઘરવો ન આવે તો બહુ સારો પાક આવશે. આ 10 વર્ષના ઝાડ છે, 7 થી 8 મણ કેરી ઉતરે એક ઝાડમાં. આ વખતે બાગાયતનો બગીચો ગણાતા નવસારી જિલ્લામાં કેરીના પાકનું નુકસાન ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં આ વખતે વાતાવરણ જો સાથ આપે તો નફો રળી લેવાય એમ છે. હાલ તો કુદરતની આ અકળ લીલાની અસર ગુજરાતના જ અલગ અલગ વિસ્તારોના ધરતીપુત્રો પર અલગ અલગ થઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મંદિરની સુવર્ણમય કામગીરીમાં નાના મોટા તમામ શ્રદ્ધાળુઓ સહભાગી બની શકે તે હેતુથી શરૂ કરાયેલ ઓનલાઈન ગોલ્ડ ડોનેશન યોજના હેઠળ મંદિરને વધુ 9 કિલો સોનું મળ્યું છે. ટ્રસ્ટને ₹6.71 કરોડ ઉપરાંતની માતબર રકમનું દાન મળ્યું છે, જેના થકી આજે 9 કિલો સોનું મંદિરમાં આયાત કરાયું હતું, જેની પૂજા વિધિ કરીને મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી શરૂ કરાઈ હતી. હાલમાં મંદિરના સુવર્ણમય શિખરની 61 ફૂટની કામગીરીમાં હમણાં સુધીમાં 43 ફૂટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 85 કિલો 72 ગ્રામ સોનું વપરાઈ ચૂક્યું છે. પાલનપુરના જગાણા ખાતે મંત્રી હરિભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ બેંકની શાખાના મકાનનો ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામમાં બનાસ બેંકનું મકાન બનતા લોકોને લોકર સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે. તો મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જગાણા ગામમાં 250 જેટલા સેફ ડિપોઝિટ લોકરની સુવિધા સાથેના અદ્યતન મકાનનું નિર્માણ થવાથી ગામના લોકોને ખૂબ સારી બેન્કિંગ સેવા પ્રાપ્ત થશે. બનાસ બેંક ખેડૂતો સહિત તમામ ખાતેદારોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડતી સહકારી બેંક છે, જે ગૌરવની વાત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે સિયાચીનમાં શહીદ થયેલા જવાન હનુમંત થપ્પા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદમાં આજથી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આંતરરાષ્ટ્રીય યુરોલોજી કોન્ફરન્સનું આયોજન થયું છે. 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં 400થી વધારે આંતરરાષ્ટ્રીય યુરોલોજી ડોક્ટર્સ ભાગ લઈ રહ્યા છે. 2 દિવસ દરમિયાન 20થી વધારે કિડની, પથરી અને પ્રોસ્ટેટની સર્જરી તેમજ ઓપરેશન કરવામાં આવશે. લાઇવ સર્જરી કોન્ફરન્સમાં આવેલ ડોક્ટરો જોઈ શકશે. આ ઓપરેશન અતિ આધુનિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યા છે, જેમાં દર્દીને લેઝર પદ્ધતિથી કાં તો કાણું પાડવામાં આવતું નથી અથવા તો મેજર ઓપરેશન હોય તો
તો નાનું કાણું પાડીને સર્જરી કરવામાં આવે છે, જેમાં દર્દીને દર્દ રહિત તેમજ 1 કે 2 દિવસમાં રજા આપી દેવામાં આવે છે અને તે પોતાનું કામ કરતો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજક ડોક્ટર કંદર્પ પરીખે જણાવ્યું હતું કે અમેરિકા, ફ્રાન્સ, ચાઇના, યુએઈ વગેરેથી ડોક્ટરો ભાગ લઈ રહ્યા છે તેમજ કુલ 34 સ્ટોલ લાગેલા છે. કોન્ફરન્સથી ભારતના ડોક્ટરો તેમજ દર્દીઓને નવી ટેકનોલોજીથી લઈને દર્દરહિત ઓપરેશનનો લાભ મળી રહેશે. પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોરે આંગણવાડી કેન્દ્રોમાં દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત વિકાસશીલ તાલુકાના બાળકોના પ્રવર્તતા કુપોષણને નિવારવાના હેતુથી કરાઈ છે. આ યોજના હેઠળ સરકાર દર મહિને સમી શંખેશ્વર તાલુકાના બાળકો માટે દૂધ પાછળ ₹20 લાખનો ખર્ચ કરશે. આંગણવાડીમાં 6 માસથી 6 વર્ષના બાળકો અને સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આવનાર પેઢી તંદુરસ્ત જન્મે તો જ રાજ્ય તંદુરસ્ત બનશે. તો આ સાથે સાંજનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.